નમસ્કાર. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ધોળે દિવસે થયેલી ચોરીની ઘટના. શહેરના ચારચોક વિસ્તારમાં બાઇકના સાઇડ થેલામાંથી 1,70,000 રૂપિયાની ચોરી થઈ. ફરિયાદી બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદાએ બેંકમાંથી પૈસા ઉપાડી બાઇકમાં મૂકી સોડા પીવા જતા દરમિયાન આ ચોરી બની હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કેશોદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી હિમાંશુ કુમેરસિંહ છાયલને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો, જ્યારે એક અન્ય સાગરીત હાલ ફરાર. પોલીસ દ્વારા ફરાર આરોપીની શોધખોળ તેજ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ગતરોજ એક મોટરસાઇકલમાંથી જેલ ઝડપનો બનાવ બનેલો હતો કેશોદ પોલીસ સ્ટેશન ખાતે, જેમાં ફરિયાદી બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા કે જેઓ HDFC બેંકમાં રિકવરીનું કામ કરતા હતા. જેઓના ખેડૂતના જે ટેકાના ભાવ જે માલ વેચેલો હતો એને 1,70,000 બેંકમાં આવેલા હતા. એ પૈસા ઉપાડી અને SBI બેંકમાંથી ચારચોક પાસે સોડાની શોપ આવેલી છે, ત્યાં સોડા પીવા જતા એ દરમિયાન એક મોટરસાઇકલમાં અજાણ્યા ઈસમો આવી અને તેઓને જે ડિક્કીમાં 1,70,000 રૂપિયા રોકડા રાખેલા હતા તેઓની નજર ચૂકી અને સળકાવી અને નાસી ગયેલા. એ બાબતની કેશોદ પોલીસ સ્ટેશનને જાણ થતાં તાત્કાલિક કેશોદ PI તેમજ તેમના સ્ટાફ તાત્કાલિક એની પાસે ટેકનિકલ સર્વેલન્સથી ચેક કર્યું, તેમજ જૂનાગઢ નેત્રમ શાખા LCB તેમજ રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ વગેરેની મદદ લીધી અને સતત તેઓની પાછળ પીછો કરી અને આરોપીઓને પૈકી એક આરોપી હિમાંશુ ઉર્ફે કુમેરસિંહ છાયલ જે કડિયા સાસી છે, મૂળ રાજગઢ MPના છે, તેઓને પકડી પાડેલ છે અને મુદ્દામાં રિકવર કરી આગળની તપાસ હાથ ધરેલી છે.